અંકોડિયા ગામની નર્મદા કેનાલમાં ગોત્રી હોસ્ટેલના 2 તબીબ વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા છે, જેને લઈને વિદ્યાર્થી આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. ગોત્રી GMERS હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થી પ્રેમ માતંગ ઉંમર વર્ષ 21 તથા આદિત્ય રામકૃષ્ણ નામના વિદ્યાર્થીઓ વરસાદી માહોલમાં અંકોડિયા નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા, જ્યાં એક તબીબનો ચપ્પલ કેનાલમાં પડી જતા ચપ્પલને કાઢવા માટે બંને તબીબો એકબીજાને બચાવવા માટે કેનાલના પાણીના પ્રવાહમાં તણાયા હતા અને ડૂબીને મોતને ભેટ્યા છે. આ બનાવને પગલે તબીબ આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં, આ બનાવને પગલે હોસ્પિટલના ઉચ્ચ સત્તાધીશો પણ દોડી આવ્યા હતા. પ્રેમ માતંગ એ જામનગરનો રહેવાસી હતો, જ્યારે આદિત્ય રામકૃષ્ણ સુરતનો રહેવાસી હતો. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે મોડી રાત્રે આ બંને તબીબ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ જે રીતના અત્યારે બન્યું છે, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આધારે છે. હાલ જે રીતના હોસ્પિટલનો જે તાત્કાલિક વિભાગ છે ત્યાં તમામ આજરોજ ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડોદરામાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા 2 સ્ટુડન્ટો અંકોડિયા કેનાલ બાજુ ફરવા ગયા હતા. તેમનું દુઃખદ ડૂબી જવાના લીધે અવસાન થયેલ છે. બંને જે વિદ્યાર્થી છે, જેઓ તૃતીય વર્ષમાં અભ્યાસ કરે છે, જેમાં એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય રામકૃષ્ણ. બંને એક વરસાદ પડતો હતો તો ફરવા ગયા હતા. હાલ અમારા ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને તબીબી બધા લોકો એમની સાથે છે. જાણવા મુજબ જે માહિતી મળી છે, એમાં 4 વિદ્યાર્થીઓ ગયા હતા. તેમાંથી 2નું ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને એક વિદ્યાર્થી બચી ગયા છે, એવું હાલ પ્રાથમિક માહિતી મળી છે.